રાજકોટમાં ન્યારા ખાતે નવી જેલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। ન્યારા ખાતે નવી જેલનું ભૂમિપૂજન કરાયું છે। તો જે વિગતો પ્રાપ્ત થઈ છે, રાજ્ય જેલ વડા ડોક્ટર કે.એલ. રાવ દ્વારા ભૂમિપૂજન કરાયું છે। 61 એકર જગ્યામાં નવી જેલ બનાવવામાં આવશે। હાલ તો તેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। મહિલા કેદીઓ માટે ખૂબ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે। 61 એકર જગ્યામાં નવી જેલ બનાવવામાં આવશે। તો રાજકોટથી સમાચાર છે, ન્યારા ખાતે નવી જેલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। રાજ્ય જેલ વડા દ્વારા ભૂમિપૂજન કરાયું છે। ડોક્ટર કે.એલ. રાવ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલાઓ માટે સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે। 61 એકર જગ્યામાં નવી જેલ બનાવવામાં આવશે। મહિલા કેદીઓ માટે ખૂબ જ સારી સુવિધાઓ હશે। તો આજે રાજકોટના ન્યારા ખાતે તેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। રાજ્ય જેલ વડા દ્વારા ભૂમિપૂજન કરાયું છે। તો રાજકોટના ન્યારામાં નવી જેલ બનવા જઈ રહી છે, જેમાં મહિલાઓ માટે ખૂબ જ સારી સુવિધાઓ હશે। કુલ મળીને 61 એકર જમીન વિસ્તારમાં જેલનું નિર્માણ થશે। ये भारण निवारवा माटे ज अपने वर्षों अपना प्रयास करेला था कि राजकोट में एक नवी अत्याधुनिक जेल बने અને અમારે સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક આપણે સરકારશ્રીએ જમીન ફાળવી છે। તો એ જમીન ન્યારામાં લગભગ 60 એકરની ઉપરની છે અને એ ઓછામાં ઓછા 3 થી 4,000 કેપેસિટી ધરાવે એ રીતનું એક અત્યાધુનિક જેલ બનવા પામી રહી છે। અને એમાં ખાસ કરીને મહિલાઓ માટે સુવિધાઓ રહેશે। મહિલા કેદીઓ માટે અંડર ટ્રાયલ માટે પણ અલગ જેલ રહેશે અને કન્વિક્ટેડ જે પાકા કામના કેદીઓ છે એમના માટે પણ અલગ બેરેક રહેશે। એના ઉપરાંત જે ઇન્ડસ્ટ્રીઝ છે, જે જેલ ઉદ્યોગ, એ જેલ ઉદ્યોગ માટે પણ ખાસ બેરેક્સ એમાં રહે છે અને એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટ એમાં અત્યાધુનિક રહેવા પામે છે। અને ખાસ કરીને જે કોર્ટોથી જે ન્યાયપાલિકા છે એમને દ્વારા સંપર્કમાં રહી શકે અત્યાધુનિક વિડીયો કોન્ફરન્સિંગ સિસ્ટમ પણ રહેશે।